વેરાવળમાં ઝડપાયેલા ડ્રગ્સ મામલે આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે, જેમાં ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો આ જથ્થો. 2 દિવસ પહેલા વેરાવળ દરિયાઈ પટ્ટી પરથી 350 કરોડનું 50 કિલો હેરોઇન ઝડપાયું હતું. આ કેસમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં જથ્થો લેવા મોકલનાર ઈશાક હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાની માહિતી છે. દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા ઈશાક લોકેશન સૂચના મોકલી આપતો હતો. ગીર સોમનાથના વેરાવળ બંદરેથી ઝડપાયેલા 350 કરોડના ડ્રગ્સ કેસમાં એટીએસ, એનડીપીએસ, એસઓજી, એલસીબી સહિતની એજન્સીઓ દ્વારા સઘન તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. તપાસમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે, જેમાં ડ્રગ્સની ડિલિવરી ઓમાનના મધદરિયાથી મુર્તઝા નામના ઈસમે કરાવી હતી. હાલ તો બોટના ટંડેલ અને ડિલિવરી લેવા આવેલા બંને ઈસમ સહિત 3 આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે વેરાવળ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હવે એસઓજી તેમજ એનડીપીએસની ટીમ દ્વારા ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ક્યાંથી આવ્યું તેમજ કોના દ્વારા કરોડોનું ડ્રગ્સ મંગાવવામાં આવ્યું તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આ કેસમાં હજુ અન્ય લોકોના નામ સામે આવી શકે તેવી શક્યતાઓ છે.